આજ તો ભાઈ નું મોઢું ફોડી જ નાખ, પાછળ અમે બેઠા છીએ. હા હા આજના હાથ પગ ભાગી જ નાખવા, એની જાતના હું સમજાય રહ્યો. અરે જે થવું હોય થાય, આજ તો મારી મારીને તોડી જ નાખવો હ. આજ તો એને કી પાઇપે ફોડું ફોડી નાખવું હ. જોજો પાછળ ના પડતા. હા ભાઈ, હા પોલીસ કેસ થવાય તો થાય, પણ મારા વગર મેલો નહીં. આપડે કોઈના બાપ થી બીવાતા નહીં. ઉભા રે, આ દુકાન લાકડીઓ લઈને શું ઉપડ્યા હો? બાપા તમે વચ્ચે ના બોલતા. આ તો આ પાર કપેલે પર જે થશે એ જોયું જશે. કના અંગાથી ઝઘડો કરીને આવ્યા લ્યા? જેના અંગાત થયો એના અંગાત તમે વચમાં ના પડતા. આજ તો મારી મારીને તોડી જ નાખવાય. એટલે ઝઘડો થયો એટલે તમે બધા લાકડીઓ ધારીઓ લઈને એમને મારવા હેડ્યા એમ? તું તારા ભાઈબંધોના સંગે ચડીને પાછા ઝઘડા કરતા શીખ્યો હે? તારા ભાઈબંધોનું નામ તો બુદ્ધિ નહીં, પણ તારામાં નહીં. કાલ ઝઘડામાં આ ના થાય તો તારો એકય ભાઈબંધ આવીને નહીં ઉભો રહે. જો બાપા મને કોઈ બોલી જાય ને, મને કોઈનું સહન નહીં થતું. કાકા બીવે થોડી જીવવાનું હોય. કાકા તમારો છોકરો અમારો ભાઈબંધ, એનો ઝઘડો એ અમારો ઝઘડો. અમે એનો સાથ નહીં આલીએ તો કોણ હાલશે? હેડો હેડો, ના જોયા તો મોટા ઝઘડા કરવા વાળા. તમને ખબર હે તમારા ઉપર પોલીસ સ્ટેશનમાં કેસ થાય ને તો તમારે આખી જિંદગી બરબાદ થઈ જાવ. અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા ને તમારો હા નીકળી જાવ. કાકા પોલીસના નામથી થોડું બીવાનું હોય. ઓહો, ના જોયા તો મોટા ઝઘડા કરવા વાળા. તમારો ભાઈબંધ તમને ઝઘડા કરવા તો લાવ્યો, પણ તમારામાંથી કોઈ મરી જા તો તમારો ભાઈબંધ તમારા પાછળ મરી જા. તમને ઘેરથી ઉશ્કેરીને તો લાવ્યો, પણ તમારા ઉપર કોઈ મુસીબત આવશે તો તમારો ભાઈબંધ તમને સાથ આપશે ખરા? મરવાની બીકમાં કોઈનાથી બીવાય ના જવાનું હોય બાપા. મરી જાય તો મરી જાય કાકા, કોઈ ફરક નહીં પડતો. તારા ભાઈબંધોમાંથી કોકને કોઈ આ ના થઈ જાય ને તો આપણે એમના મા બાપને જવાબ આલશું બેટા. પોલીસ કેસ થયો તો ₹50,000 ખર્ચો થયો, અને એટલા બધા રૂપિયા હું લાવો ચોથી. ખોટા ઝઘડા કઈ તમને શું મળે બેટા? ખોટા કોકના અંગાત સંબંધ હું લ્યા બગાડો. જુઓ બેટા, તમે બધા મારા છોકરા જેવા જ છો. ખોટા ઝઘડા કઈ દુશ્મની કરવાથી કોઈ ફાયદો નહીં. ઝઘડામાં તમને કોઈ આ ના થઈ ગયું તો તમારો ભાઈ બહેન, તમારો મા બાપ, તમારી પત્ની, બાળકોનો સહારો કોણ બનશે? એટલે જ કહું, ઝઘડા કરવામાં કોઈ મજા નહીં. ઝઘડા કઈ જે જેલના હરિયો પાછળ પડ્યા ને એમની હાલત ને એમના પરિવારની હાલત જોઈ આવજો એટલે ખબર પડી જાવ. આ તો ચડતા લોહીમાં જવાનીના જોશમાં તમને બધું હું જાવ. બાકી મારા જેટલી ઉંમર થાય ને એટલે ખબર પડી જાય કે ડોન કા દાદા બનવામાં કોઈ મજા નહીં. એટલે કહું, બધો જોડે હળી મળીને પ્રેમથી રહ્યો. આજે તમે કોકને નડ્યા તો કાલ તમને કોક નડવાનું જ છે. સોના મોના પાસા વળી જો પાસા.